ગૃહિણીઓને રાતા પાણીએ રોવડાવતી ડુંગળીએ હવે ધોરાજીના ખેડૂતોને રોવડાવ્યા છે। અહીંના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને એક તરફ કકડતી ઠંડીમાં યાર્ડની બહાર રાત આખી ઊભા રહેવાનો વારો આવે છે। તેમ છતાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। મારું ગામ રૂપાવટી, પ્રવીણભાઈ વેલજીભાઈ બાલજા મારું ગામ રૂપાવટી। એ પછી ડુંગળીનું વાવેતર ધોરાજી માર્કેટિંગ યાર્ડે ડુંગળી લઈને આવેલ છે। રાતના આખી રાત ટાઈટના હેરાન છે। તેમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા છતાંય એને વાહનને માલ કરાવવા દેતા નથી। એટલું થોડીક યાર્ડની ઓલું છે, ગાડી વાહન વાળા હેરાન ગતિ છે, ખેડૂત હેરાન ગતિ છે। તે પછી આ ભાવ કાયમી માટે હમણાં 10 દિવસ પહેલા 600-700 માં વેચાતી હતી, એની વસ્તુ અટાણે 150 થી 200 રૂપિયામાં વેચાય છે। ખર્ચામાં વીઘે 4 કિલો તો બી એટલે 4000 રૂપિયા તો બી વયું જાય છે વીઘે। તે પછી 500 થી 7000 રૂપિયા વીઘે લણવાનો ખર્ચો લાગી જાય છે। એટલી જ મૂળ પડતર થાય છે એટલામાં તો વેચાય છે એવડી વસ્તુ। એટલે આ ખાલી લાવવા પડતું કે પબ્લિક ને એમ થાય કે ઓહો ખેડૂત આટલા બધા ભાવ મળ્યા, એટલા ભાવ છે નહીં। 600 થી 700 રૂપિયા કમસે કમ મળવા જોઈએ। 20% નિકાસ ડ્યુટી છે ઉઠાવી લેવી જોઈએ, કાયમી માટે નિકાસ ચાલુ રાખવી જોઈએ। મારું નામ લાલજીભાઈ છે, હું ગડદ ગામનો રહેવાસી છું, પેસાણ તાલુકાનો, અને ડુંગળી વેચવા આવ્યો છું। સવારે દિવસના કાલ 5 વાગ્યાનો છું, લાઈનમાં છું, અને અટાણે ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા મળે છે, અને આજથી 8-10 દિવસ પહેલા એના 600 થી 700 મળતા, એ ડુંગળી 150 રૂપિયામાં જાય છે। આ પડતર કિંમત અમને પોહાતી નથી હાવ। કેટલા ભાવ મળવા જોઈએ? ઓછામાં ઓછા 600 થી 700 રૂપિયા મળવા જોઈએ। કડકડતી ઠંડીમાં કેવું હેરાન થવું પડે? અરે આખી રાત સાહેબ અહીંયા બેઠા જઈએ, આખી રાત ગાડી ઉપર જ હુતા થઈ કે હુવાની વ્યવસ્થા હતી નહીં। જગદીશભાઈ હરિભાઈ રૂપાવટી ગામ મારું। ડુંગળી લઈને આવ્યા છે ધોરાજી માર્કેટ યાર્ડમાં, ભાવ પૂરતા મળતા નથી, અને સરકારને આમાં કંઈક આમ ધ્યાન દેવું જોઈએ। કેવા ભાવ મળે છે? ભાવ અટાણે 100 થી 150 રૂપિયા મળે છે। 100 થી 150 રૂપિયા ભાવ મળે છે, એમાં પોહાય નહીં અમને। ખેડૂતો અહીંયા કેવા હેરાન થાય? ખેડૂતે આ રાતના કાલના પડ્યા છે, આખી રાત આમને ટાઈટના ખાધા પીધા વગરના। તો સરકારને કઈક યોગ્ય ભાવ દેવા જોઈએ। કેટલા ભાવ મળવા જોઈએ? 600 થી 700 રૂપિયા ભાવ મળવા જોઈએ, તો પોહાય, નકર ન પોહાય।